નમસ્કાર મિત્રો, તો આજ રોજ હેલ્પરનું પેપર હતું. તો મિત્રો ખાસ આજના વિડીયોમાં તમને હેલ્પરનું પેપર સોલ્યુશન કરાવવામાં આવશે. તો ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને આ ક્વેશ્ચન પેપર પણ મળી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ. ભારત દ્વારા વર્ષ ખાલી જગ્યાના ઓલિમ્પિક રમતો માટે અમદાવાદ શહેરની સત્તાવાર પસંદગી કરવામાં આવેલ છે. તો મિત્રો બી ઓપ્શન આવશે તમારો જવાબ. પ્રશ્ન નંબર 2, ગુજરાત હાઈકોર્ટ કયા જિલ્લામાં સ્થિત છે? તો જવાબ આવશે એ ઓપ્શન, અમદાવાદ. પ્રશ્ન નંબર 3, આઈપીએલની વર્ષ 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબી અને કઈ ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી? તો મિત્રો આ જવાબ આવશે બી ઓપ્શન, પંજાબ. પ્રશ્ન નંબર 4, ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ દરિયા કિનારો મળેલ છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન, કચ્છ. પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં એકમાત્ર બ્લુ ફ્લેગ દરિયાઈ કિનારો શિવરાજપુર કયા જિલ્લામાં સ્થિત છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન, દ્વારકા. પ્રશ્ન નંબર 6 જોઈએ. અલગ પડતો શબ્દ ઓળખાવો. મિત્રો જવાબ આવશે તમારો ડી ઓપ્શન, કાલિંદીની. પ્રશ્ન નંબર 7, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા છંદ કયો છે? તો જવાબ આવશે મિત્રો મદાક્રાંતા. એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 8 જોઈએ. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દૂધમાંથી પોરા કાઢવા. તો મિત્રો જવાબ આવશે તમારો બી ઓપ્શન, સારી વસ્તુમાંથી અવગુણ શોધવા, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 15 જોઈએ. મિત્રો ઇંગ્લિશનો પ્રશ્ન છે, તો એમાં જવાબ આવશે તમારો બી ઓપ્શન, અંડર. પ્રશ્ન નંબર 16, આઈપીએલ પૈકી ખાલી ગયા સર્ચ એન્જિન છે? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ કન્ફ્યુઝન કરે એમ છે. મિત્રો બિંગ પણ આવી શકે અને ફાયરફોક્સ પણ આવી શકે. એટલે મિત્રો આપણે અત્યારે બે ઓપ્શન સિલેક્ટ રાખશું, એ અને બી બંને. પ્રશ્ન નંબર 7 જોઈએ. વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાશે? એટલે મિત્રો F5, સી ઓપ્શન જવાબ આવશે તમારો. પ્રશ્ન નંબર 18, વિન્ડોઝની અંદર મિત્રો કંટ્રોલ પેનલનું મુખ્યત્વે કામ નીચે પૈકી શું હોય છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, સેટિંગ બદલવા અને સિસ્ટમનું માળખું બદલવું. એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 19 જોઈએ. આઈપીએલ પૈકી એટલે કે મિત્રો આઈપીએલ વિકલ્પો પૈકી કમ્પ્યુટરમાં ઇનપુટ સાધન? તો મિત્રો જવાબ આવશે સી ઓપ્શન, કીબોર્ડ. પ્રશ્ન નંબર 20 જોઈએ. વેબસાઇટમાં કેપ્ચાનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો મિત્રો જવાબ આવશે તમારો સી ઓપ્શન, ખાસ મિત્રો સી ઓપ્શન, અનઅધિકૃત બોટ્સને અટકાવવા, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. સી ખાસ મિત્રો યાદ રાખજો. પ્રશ્ન નંબર 21 જોઈએ. નીચે પૈકી ઓપન સોર્સ સોફ્ટવેર કયું છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન, ખાસ લિનક્સ. ડી ઓપ્શન. મિત્રો ખાસ આપણે બધા જ પ્રશ્ન લેવાના છીએ આપણે. પ્રશ્ન નંબર 30 જોઈએ. ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખેલ છે? તો જવાબ આવશે મિત્રો જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 31 જોઈએ. ગુજરાતમાં વન્ય પ્રાણી સૃષ્ટિમાં જયવીરુની જોડી તરીકે પ્રખ્યાત થયેલ બંને ખાલીયાનું તાજેતરમાં નિધન થયેલ છે? તો જવાબ આવશે મિત્રો સિંહ. બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 32 જોઈએ. વર્ષ 2024નો સમર ઓલિમ્પિક કયા શહેરમાં યોજાયો હતો? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, ટોક્યો. પ્રશ્ન નંબર 33, સંવિધાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન, 26મી નવેમ્બર. પ્રશ્ન નંબર 34, તાજેતરમાં થયેલ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં નીચે પૈકી કયા ગુજરાતી અભિનેત્રીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે પુરસ્કાર મળેલ છે? તો જવાબ આવશે મિત્રો જાનકી બોડીવાલા. મિત્રો ખૂબ જ સરળ પેપર આજનું
કહેવાય મિત્રો, કારણ કે જે જીકેનું છે એ ખૂબ જ મોસ્ટ ઓફ ઉપર સલું પૂછવામાં આવેલું છે, એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો એ તૈયારી કરેલી છે એમને ખૂબ જ ફાયદો થયો હશે. પ્રશ્ન નંબર 35 જોઈએ, વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન. પ્રશ્ન નંબર 36 જોઈએ, સિંધુ ખીણ સભ્યતાનું અગત્યનું શહેર ધોળાવીરા હાલ ગુજરાતના કયા તાલુકામાં સ્થિત છે? તો જવાબ આવશે મિત્રો ભચાઉ, સી ઓપ્શન જવાબ આવશે તમારો. પ્રશ્ન નંબર 37 જોઈએ, ભરૂચ શહેર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ભૃગુ કચ્છ. પ્રશ્ન નંબર 38, ગુજરાતમાં અંગ્રેજોએ તેમની પ્રથમ કોઠી કઈ જગ્યાએ સ્થાપિત કરી? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન સુરત. પ્રશ્ન નંબર 46 જોઈએ, નીચે પૈકી કુલ કેટલી જોડી યોગ્ય એટલે કે યોગ્ય રીતે જોડેલ છે? તો જવાબ આવશે મિત્રો સરદાર સરોવર નર્મદા, તો યસ મિત્રો. ધરોઈ તો મિત્રો ના, તાપી નો આવે, સાબરમતી આવે, અને ઉકાઈ એ તાપી સાથે આવે ખાસ મિત્રો, એટલે કે એક જ ઓપ્શન એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 47 જોઈએ મિત્રો, ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? એટલે મિત્રો ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલ છે? તો જવાબ આવશે મિત્રો 4 ઓપ્શન, એટલે કે 4 આવશે જવાબ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 48, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતમાં કયા તળાવનું બાંધકામ કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન સુદર્શન તળાવ. પ્રશ્ન નંબર 49 જોઈએ, કયા ગુજરાતી સર્જકને તાજેતરમાં તેમના સાહિત્યમાં યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર મળેલ છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન તુષાર શુક્લ. પ્રશ્ન નંબર 9, કહેવતનો અર્થ આપો. ઘાણીનો બળદ ઠેરનો ઠેર, તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો જવાબ આવશે, ખાસ યાદ રાખજો સી ઓપ્શન. પ્રશ્ન નંબર 10 જોઈએ, અલંકાર ઓળખાવો. તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન વર્ણાનુપ્રાસ. પ્રશ્ન નંબર 11 જોઈએ, ઇંગ્લિશનો પ્રશ્ન છે, તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ટુ સ્ટોપ ટાઈપિંગ. પ્રશ્ન નંબર 12 જવાબ આવશે તમારો સી ઓપ્શન મેની. પ્રશ્ન નંબર 13 જવાબ આવશે તમારો મિત્રો સી ઓપ્શન ઇટ ઇઝ બિલીવ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 14 આવશે તમારો જવાબ એ ઓપ્શન સી સેડ સી માઇટ ટુ ગો ટુ ધ માર્કેટ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે 14. 15 જવાબ આવશે એ આપણે તમને સોલ્વ કરી દીધા. હવે મિત્રો 22મો પ્રશ્ન જોઈએ, HTTP નું ફૂલ ફોર્મ જણાવો. તો મિત્રો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 23 જોઈએ, કોમ્પ્યુટરમાં બાઇનરી નંબર સિસ્ટમમાં કયા અંકનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન. પ્રશ્ન નંબર 24, નીચે પૈકી કયું કોમ્પ્યુટર વાયરસ આવવાથી થતા લક્ષણોમાંથી એક નથી? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 25 જોઈએ, પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા કઈ કી વાપરશો મિત્રો? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન કંટ્રોલ એમ. નવી સ્લાઇડ ઉમેરવા માટે કંટ્રોલ એમ નો ઉપયોગ થશે. પ્રશ્ન નંબર 26, તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલ શ્રી સીપી રાધાકૃષ્ણન ઓગસ્ટ 2025ની સ્થિતિએ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 27 જોઈએ, વિશ્વ આરોગ્ય સંસ્થાનું મુખ્ય મથક ક્યાં સ્થિત છે? તો મિત્રો જીનીવા, એ ઓપ્શન તમારો જવાબ આવશે જીનીવા. પ્રશ્ન નંબર 28, ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો? તો મિત્રો 182. પ્રશ્ન નંબર 29 જોઈએ, નીચે પૈકી કયો રોગ બેક્ટેરિયાજન્ય રોગ નથી? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન એડ્સ. પ્રશ્ન નંબર 39 જોઈએ, ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ વખત ભૂખ હડતાલ ક્યાં યોજવામાં આવી? તો જવાબ આવશે મિત્રો અમદાવાદ મિલ મજૂર આંદોલન, બી ઓપ્શન. પ્રશ્ન નંબર 40, જમીનને કાળી માટીની જમીન પણ કહેવાય છે. કઈ જમીનને? ખાલી જગ્યા મિત્રો, તો રંગોર, એટલે કે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 41 જોઈએ, જોડકું જોડું
મિત્રો બહુચરાજી પાલીતાણા મિત્રો ભાવનગર, ઉદવાડા તો મિત્રો વલસાડ, પછી એટલે કે તમારે જો એક સામે બે આવે છે, હાલો એક સામે બે એટલે કે હાલો બી અને ડી માંથી એક જવાબ આવશે. પાલીતાણા તો પાલીતાણા અમે 4 આવે છે, હાલો ભાઈ બીજામાં બંને કમ્પ્લીટ છે. હવે ઉદવાડા એ એટલે કે મિત્રો જવાબ આવશે તમારો ડી ઓપ્શન. ખાસ ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 32 જોઈએ. નીચે પૈકી કયા રાજ્ય સાથે ગુજરાતની સીમા સૌથી વધારે જોડાયેલ છે? જવાબ આવશે મિત્રો રાજસ્થાન. પ્રશ્ન નંબર 43 મહાગુજરાત આંદોલનમાં નીચે પૈકી કયા નેતા સક્રિય રીતે જોડાયેલ ન હતા? તો જવાબ આવશે મિત્રો સરદાર પટેલ. પ્રશ્ન નંબર 44 જોઈએ. કયા વર્ષ રાણીની વાવનો યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળ તરીકે સ્થાન મળ્યું? તો જવાબ આવશે મિત્રો 2014. પ્રશ્ન નંબર 45 જોઈએ. નીચે પૈકી કયું સ્થળ સિંધુ ખીણ સભ્યતાના બંદર તરીકે કાર્યરત હતું? તો જવાબ આવશે મિત્રો 45માં સિંધુ ખીણ. તો મિત્રો એ ઓપ્શન તમારો જવાબ થશે લોથલ. તો મિત્રો ખાસ આજનું આપણે જે જનરલ નોલેજનું પેપર હતું એ મિત્રો સંપૂર્ણ જનરલ નોલેજ કરંટ અફેર્સ એ સંપૂર્ણ આપણે પેપર સોલ્યુશન તમને કરાવી દીધું છે. તો મિત્રો આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લો, અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. અને મિત્રો હેલ્પરનું કેટલું કટ ઓફ તમારું રહેશે એ પણ આપણે ટૂંક સમયમાં તમને જણાવશું. તો જય હિન્દ.